રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે। 1960માં અસ્તિત્વમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક વિવાદમાં સપડાઈ। બેંક બચાવવા નાગરિક બેંક બચાવો સંઘ બનાવાયો છે। બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। 1.5 વર્ષથી કૌભાંડ કરી અણઘડ વહીવટ કરાતો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। બેંકને બચાવવા આરએસએસથી સંકળાયેલા અગ્રણીઓ પણ આગળ આવ્યા। બજાર કિંમત કરતા 3 ગણી લોન લઈ બેંક પાસેથી ખોટી રીતે નાણાં મેળવ્યા હતા। બેંકના સીઈઓ શર્મા અને ડીજીએમ રાયચુરાએ નિયમ વિરુદ્ધ લોન મંજૂર કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। આરબીઆઈએ આપેલી ક્લીન ચીટનો પત્ર જાહેર કરો તેવું નાગરિક બેંક બચાવો સંઘ જણાવી રહ્યું છે। રાજકોટની જે સહકારી જે બેંક છે નાગરિક બેંક ઉપર વધુ એક વખત આક્ષેપો થયા છે ત્યારે નાગરિક બેંકને બચાવવા માટે જે ભૂતપૂર્વ જે કર્મચારીઓ છે તે પણ મેદાને આવ્યા છે। આપણી સાથે રાજકોટ બેંકના હાલના મેનેજર છે તેમની સાથે વાત કરશું। વિભોર દોશી છે। સાહેબ, કયા પ્રકારના આક્ષેપ થયા છે અને શું કૌભાંડ બેંકમાં થયા છે? ઘણા બધા કૌભાંડો રાજકોટ નાગરિક બેંક બચાવો સંઘ જે બન્યો છે એને કર્યું છે, પણ હું જે બાબતમાં વિસલ બ્લોઅર છું અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ મને વિસલ બ્લોઅર ગણ્યો છે તે જે કાલબાદેવી બ્રાન્ચની અલીબાગમાં લોન અપાણી છે બિલકુલ બોગસ છે, બિનામી છે અને જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરે મંજૂર કરી છે। જેના હાથમાં સંપૂર્ણ શિપનું કપ્તાન હોય એણે જ્યારે જ્યાં 20 લાખ રૂપિયાની પણ લોન ન અપાઈ, અહીંયા 80 લાખ રૂપિયાની લોન આપી છે। અને બહુ કમનસીબીની વાત એ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યા છતાં એ કંઈ ને કંઈ કારણે આ ખાડા કાન કરે છે। બાકીના સંજોગોમાં કોઈ સામાન્ય મેનેજર હોત કે પેલો ક્લાર્ક હોત કે ઓફિસર હોત તો ક્યારના ઘર ભેગા કરી દીધા હોત, પણ જ્યારે જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર જ્યારે જેના હાથમાં 10,000 કરોડ રૂપિયાનું સુકાન હોય અને એ જ્યારે આવડું મોટું ગંભીર અક્ષમ્ય આર્થિક અપરાધ કરે ત્યારે એની સામે કોઈ પગલાં લેવાની બદલે માત્ર ને માત્ર અંદર ને અંદર દર મિટિંગે ચર્ચા કર્યા રાખે છે અને જુદું જુદું કરે છે। તો આમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સંપૂર્ણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ જવાબદાર છે। કોણ કોણ સાહેબ, શું નામ છે એમના, કોણ કોણ જવાબદાર છે, કોને લોન કોને આપી હતી? અમારી રાજકોટ નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજર અને સીઈઓ વિનોદ કુમાર શર્મા સાહેબ, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીકાંતભાઈ રાયચુરા અને ચીફ મેનેજર શ્રી હેમાંગભાઈ ઢેબરે સંયુક્તપણે આ 2020માં લોન મંજૂર કરી છે। 80 લાખ રૂપિયા રિલીઝ કર્યા છે। બાકીના જે ટેનામેન્ટ હતા આજુબાજુમાં 20 ચોરસ મીટરિયા, એમાં બાકીની બેંકોએ કોઈએ 20 લાખ 22 લાખ આપ્યા છે, પણ અમારી બેંકે 40 લાખ રૂપિયા આપ્યા અને એ લોનની મિલકતો કે દિવસની કબજે લઈ લીધી છે। એના ટેન્ડરો પણ બહાર પાડ્યા છે અને 80 લાખના અત્યારે 90 લાખ થયા છે બે મિલકતો વચ્ચે, અને અત્યારે કોઈ 20-25 લાખમાં પણ એનું લેવાલ ન થઈ। કુલ કેટલા કરોડનું આ કૌભાંડ છે? કેટલા લાખનું, કેટલા રૂપિયાનું? એકંદરે તો જે નાગરિક બેંક બચાવો સંઘ છે એની આગળ જે બધા આધારો પુરાવાઓ બધા છે અને જે કંઈ બધા ભેગા કર્યા છે, ઘણો બધો સ્ટડી કર્યો છે, એ પ્રમાણે કાલબાદેવીના 25 ખાતાનું તો લગભગ 5-7 કરોડ રૂપિયાનું કૌભાંડ થવા જાય। એ પહેલા ઘાટકોપર બ્રાન્ચમાં કે જે તો જગ જાહેર છે કે બોગસ એલઆઈસી પોલિસી અને આ જ લોકોના કાર્યકાળ દરમિયાન હજી 1 વર્ષ નથી થયું ત્યાં 11 કરોડ રૂપિયા એલઆઈસી પોલિસી સામે અને એ બેંકે માંડી પાડવા પડ્યા લોકોની પબ્લિકના। જુનાગઢનું જે કૌભાંડ છે એ પણ લગભગ 4-5 કરોડ રૂપિયાનું છે અને આ જે બહાર આવેલા છે એ પ્રકારેના છે। આમાં જો ગંભીરતા ન થાય તો આ 70 વર્ષની જે શાખ છે અને જનવિશ્વાસની આરાધના કરનારી આ બેંક છે એ ના થાપણદારો, એના ગ્રાહકો, એના ઉપર જે શુભેચ્છકો છે અને આ જે વિચારધારા આઈડિયોલોજીકલ સાથે કમિટમેન્ટ ધરાવતી આ બેંક છે એ સંપૂર્ણ દેશ અને વિશ્વમાં એના ડંકા વાગી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ બનાવેલી બેંક છે, આમાં બધાને છાંટા ઉડે એવું છે અને આ બાબતની કોઈ ગંભીરતા સમજતું નથી, એનું બહુ મને દુઃખ છે। અને સામે બેંક જ્યારે પ્રેસ નોટ આપે છે નાગરિક બેંક બચાવો સંઘ, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ખોટી રીતે કહે છે કે રિઝર્વ બેંકે ક્લીન ચીટ આપી। મારી ખુલ્લી ચેલેન્જ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કે ચાલો રાજકોટ નાગરિક બચાવો સંઘ
અને તમે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી, સંયુક્ત સભા કરી અને અમે જે પુરાવા છે પત્રકારો, મીડિયા સમક્ષ, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા. છેલ્લો સવાલ, આપ મેનેજર છો, હાલ નાગરિક બેંકમાં મેનેજર છો, જ્યારે આ પ્રકારનું કૌભાંડ થયું છે, તમે રજૂઆત કરી હતી ઉપર, શું એ લોકોનું શું પ્રતિભાવ રહ્યા, શું કહ્યું? મેં આજથી 1.5 વર્ષ પહેલા રજૂઆત કરી હતી. આપણે તપાસ કરીશું, આપણે જોઈ લેશું, આપણે કોઈને મોકલા છે, આવા બધા બહાના કાઢ્યા. અને પછી રિઝર્વ બેંકનું ચેકિંગ આવ્યું ત્યારે રિઝર્વ બેંકે મને બોલાવ્યો, ત્યાં પણ મેં સત્ય કીધું અને એનેથી કિન્નાએ અને મને વન સાઇડેડ એને ટર્મિનેટ કર્યો છે. અત્યારે હું કોર્ટ આધારિત સસ્પેન્ડેડ છું. અત્યારે કોર્ટમાં મેટર ચાલે છે અને નવાઈની વાત તો એ છે કે જ્યારે મને સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો નોકરીમાં, 4 મહિના સ્ટે ચાલ્યો, ત્યારે મારો અત્યારે નિવૃત્તિમાં 1-1.5 મહિના બાકી હતા, ત્યારે દેશના નામાંકિત વકીલ હરીશ સાલ્વે કે જેની 25-50 લાખ રૂપિયા ફી હોય, એ મારા 1-1.25 લાખ રૂપિયાનો પગાર બચાવવા માટે એને રોક્યા અને પ્રજાના પૈસે રોક્યા. શું માંગણી સાહેબ, તમારી શું માંગણી છે? અમારી એક જ માંગણી છે કે આ રાજકોટ નાગરિક બેંક જે જનવિશ્વાસની આરાધના અને અપ્રતિમ વિશ્વાસનું પ્રતીક છે અને અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ ના જમાનામાં જેવી રીતે 70 થી 80 ના દાયકામાં સંસ્કારોથી આ બેંક ચાલતી, એવું પુનઃનિર્માણ થાય, જવાબદારો સામે પગલાં લેવામાં આવે અને જે કંઈ કાયદાકીય વ્યવસ્થા હોય, એ ચાહે ક્રિમિનલ હોય, ચાહે સિવિલ હોય, પણ એ પ્રકારે દરેક મનુષ્ય કે દરેક નાગરિક સરખો છે, આવું આપણું બંધારણ કહે છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન હોઈ શકે. જે પ્રમાણે નાગરિક બેંકમાં જે પ્રમાણે કૌભાંડ થયા છે, 5 થી 6 કરોડ રૂપિયાની છે જે લોન આપવામાં આવી છે, ત્યારે જે બેંકના કર્મચારીઓ છે અને પૂર્વ કર્મચારીઓ છે તે હવે બેંકને બચાવવા માટે આંદોલન શરૂ કરી રહ્યા છે. તેમની માંગણી છે કે જે આ પ્રકારની જે કૌભાંડ જે લોકોએ આચર્યા છે તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સંકળાયેલા અગ્રણીઓ આગળ આવી રહ્યા છે અને જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ સાથે આ આખો મામલો જોડાયો છે. તો નાગરિક બેંકના પીઆરઓ આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ચૂક્યા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે વીટીવીમાં આપનું. વધુ એક સહકારી સંસ્થા જે રીતે હવે વિવાદમાં સપડાઈ રહી છે અને ઘણા બધા આક્ષેપ ચોક્કસ નામ સાથે કરવામાં આવી રહ્યા છે. અલ્પેશભાઈ, શું કહેશો? કોઈ જાતનો વિવાદ નથી. જી, કરેક્શન કરી રહ્યો છું. જી અલ્પેશભાઈ, જણાવો આપ શું કે આ જે વિવાદ થઈ રહ્યો છે અલ્પેશભાઈ, તેને લઈને શું પ્રતિક્રિયા આપશો આપ? મેડમ, આ એક તરફી સત્યથી વેગળા અને બેબુનિયાદ પાયા વગરના આક્ષેપો થઈ રહ્યા છે. જી, પરંતુ જે રીતે નામજોગ આ આખો મામલો સામે આવી રહ્યો છે, રજૂઆતો પણ અનેક વખત કરવામાં આવી રહી છે, આખો સંઘ બનાવાયો છે બેંક બચાવો સંઘ, તો કંઈક તો તથ્ય હશે ને અલ્પેશભાઈ? મેડમ, જે કિસ્સાઓની વાત થઈ રહી છે એ સંદર્ભમાં રિઝર્વ બેંકનું 2 વખત અમારે ત્યાં ઇન્સ્પેક્શન થયેલું છે. જી, અમારી ગવર્મેન્ટ ઓથોરિટી તરીકે રિઝર્વ બેંક આવે છે, તેઓએ અમને ક્લીન ચીટ આપેલી છે, એટલે આ વસ્તુ કઈ આગળ વધતી નથી એવું અમે કહીએ છીએ. પરંતુ બેંકના વહીવટકર્તાઓની સામે કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હમણાં જ અમારી સાથે વીટીવી સાથે વાતચીત કરતી વખતે પણ આ જ આખો મુદ્દો મૂકવામાં આવ્યો છે. હા મેડમ, પણ મેં તમને એ જ ધ્યાન દોર્યું કે અમારે જેને રિપ્લાય આપવાનો થાય, જે અમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે આવતા હોય, એ ઓથોરિટી અમને ક્લીન ચીટ આપેલી છે, એટલે કોઈ વસ્તુ આમાં રહેતી નથી. આક્ષેપ છે એક તરફી અને બેબુનિયાદ છે અને સત્યથી વેગળા છે. ઠીક છે અલ્પેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.